भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। सक्रिय कार्यकर्तानो न्याय करो, न्याय करो, न्याय करो। પણ જે કાર્યકર્તા જ નથી એમને ટિકિટ મળી। સક્રિય કાર્યકર્તા તો શું પણ પ્રાથમિક સભ્ય પણ નથી તેવા વ્યક્તિને ટિકિટ આપી દેવામાં આવી છે। પૈસાના જોરે અને ગોડફાધરના ઈશારે ટિકિટો આપવા ફાળવવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા એક નાટક મંડળી જેવું અમને લાગે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હવે ધીમે ધીમે રંગ જામી રહ્યું છે। ભાજપ ભલે કહેતું હોય કે તેના ત્યાં સબ સલામત છે, શિસ્તની પાર્ટી છે, પણ સિંગરવા હોય કે વટવા એટલે કે અમદાવાદની વાત કરીએ તો અહીં કાર્યકર્તાઓએ નારાજગી દર્શાવી રહ્યા છે। ખાસ કરીને તેઓ માંગ કરી રહ્યા છે કે યોગ્ય વ્યક્તિને ટિકિટ આપવામાં આવે અને ચીમકી જગદીશ વિશ્વકર્મા એટલે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષને આપી રહ્યા છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ। સ્વાગત છે આપનું અમારા આ કાર્યક્રમમાં। આવો જોઈએ સિંગરવા અને વટવામાં શું વિવાદ થયો છે ને કાર્યકર્તાઓ શું ચીમકી એટલે કે ભાજપના કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તાઓ શું ચીમકી આપી રહ્યા છે। नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। ગોડફાધરોનું રાજ ખતમ કરો, खत्म करो, खत्म करो। ગોડફાધરોનું રાજ ખતમ કરો, खत्म करो, खत्म करो। પૈસાથી ટિકિટ ના વેચો, ना बेचो, ना बेचो। પૈસાથી ટિકિટો ના વેચો, ना बेचो, ना बेचो। ન્યાય કરો, ન્યાય કરો, न्याय करो, न्याय करो। સક્રિય કાર્યકર્તાનો ન્યાય કરો, न्याय करो, न्याय करो। ભાજપ તેરી તાનાશાહી नहीं चलेगी, नहीं चलेगी। ગોડફાધરોનું રાજ ખતમ કરો, खत्म करो, खत्म करो। ભાજપ તેરી તાનાશાહી नहीं चलेगी, नहीं चलेगी। વાંચ ગામની ટિકિટ પૈસાના જોડે અપાવડાય બીજાને। અમે સક્રિય કાર્યકર્તા છે 13 વર્ષથી, પણ જે કાર્યકર્તા જ નથી એમને ટિકિટ મળી અને જે કાર્યકર્તા હતા એમને બાકાત કરી દીધા। એટલે અમને એવું લાગે છે કે પૈસાના જોરે જ આ કામ થઈ રહ્યું છે બધું। માનનીય પ્રદેશ પ્રમુખશ્રીની ગાઈડલાઈન પ્રમાણે સક્રિય કાર્યકર્તા જે હોય તેમને ટિકિટની ફાળવણી કરવામાં આવશે। એની જગ્યાએ વાંચ ગામમાં સ્પષ્ટપણે જે સક્રિય કાર્યકર્તા તો શું પણ પ્રાથમિક સભ્ય પણ નથી તેવા વ્યક્તિને ટિકિટ આપી દેવામાં આવી છે, જેની અમને સંપૂર્ણ નારાજગી અમે સૌ ગ્રામજનો દર્શાવી। મારું નામ નટવરભાઈ મોહનભાઈ ચાવડા, હું પૂર્વ સરપંચ વટવા વિધાનસભાના વાંચ ગામની તાલુકા સીટની અંદર પૈસાના જોરે અને ગોડફાધરના ઈશારે ટિકિટો આપવા ફાળવવામાં આવી છે, જેમાં અમારી સાથે અન્યાય કરેલ છે। પ્રદેશ પ્રમુખના કહેવા મુજબ કોઈને ટિકિટ ફાળવવામાં આવી નથી। અહીંયા અન્યાયથી અન્યાય જ થયેલો છે। સેન્સ ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા એક નાટક મંડળી જેવું અમને લાગે છે। કેમ કે અમને આટલા બધા સક્રિય હોવા છતાં અમને ટિકિટ ઉમેદવારીની ટિકિટ મળી નથી અને જે પોતાનો પરિચય પણ આપી શકતા નથી એવા લોકોને ટિકિટ ફાળવણી કરવામાં આવી છે। પટેલ સિંગરવા રહેવાસું ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સભ્ય છું, પ્રાથમિકતા સભ્ય બી છું અને આપણે સામાન્ય સીટમાં જે મારી પત્નીને ટિકિટ આપવાની સેન્સર લીધું હતું તેમાં ગયા હતા, પણ એમાં બક્ષીબંધની બી સીટ અમને આપવાની જાહેર કરી અને અમે નારાજગી વ્યક્ત કરીએ છીએ। પટેલ બળદેવભાઈ ગોવિંદભાઈ સિંગરવાનો રહેવાસી છું। સોશિયલ મીડિયા અમદાવાદ જિલ્લા ભાજપના કાર્યકર તરીકે કામગીરી કરું છું। અગાઉની ટર્મમાં વટવા ગ્રામ્ય મંડળમાં ઇન્ચાર્જ તરીકે, દસકોઈમાં પ્રભારી તરીકે હાલમાં ફરજ બજાવું છું પાર્ટીમાં। આપની શું નારાજગી છે? નારાજગી એવી છે કે અમે છેલ્લા 15-20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છીએ અને પાર્ટી દ્વારા જે જાહેર કરવામાં આવેલી ટિકિટ કે સક્રિય સભ્યોને ટિકિટ આપવામાં આવશે તેનો પાર્ટીના શીર્ષ નેતૃત્વે અમલ કર્યો નથી, એના માટેની પૂરી નારાજગી છે। ભાજપના કાર્યકર્તાઓ જે રીતે નારાજ થયા છે તેના કારણે જે અમદાવાદનું ખાનપુર કાર્યાલય છે ત્યાં પણ પોલીસ ગોઠવવામાં આવી છે। મતલબ સાફ છે કે ડર ભાજપને પણ લાગે છે કે જો કંઈ તોડફોડ થયું તો તેના માટે જવાબદાર કાર્યકર્તાઓને ગણીએ કે પછી એમની શિસ્તવાળી પાર્ટીને। આ અંગે આપ શું વિચારો છો
જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.